नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सवसावणं ऐसो पंच नमकारो सवपावपणासणो मंगलानं च सवेसि बडमम वै मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। પ્રવચનનો વિષય છે એક નારી કભી ન હારી। પરમાત્મા મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના જિંદગીના ચઢાવ ઉતાર, જિંદગીમાં આવતા અવનવા વરાંકો, જિંદગીની અંદરમાં બનતા અવનવા બનાવો અને જિંદગીની અંદરમાં પાર વગરની આવનારી એક અજાણી પરો અને આ બધા સમયની અંદરમાં કઈ રીતે ટકવું, કઈ રીતે આગળ વધવું અને જિંદગીને કઈ રીતે જિંદાદિલીથી જીવી બતાવી અને નિરાશ થયા વગર, હતાશ થયા વગર, કોઈની પણ સાથે સંબંધો બગાડ્યા વગર માત્ર પોતાનો કર્મનો દોષ અને એક ભગવાન મહાવીરના બનાવેલા બતાવેલા સિદ્ધાંત ઉપર આગળ એક મુસ્કાન સાથે આગળ વધવું, વિજયભેર સાથે આગળ વધવું, વટવી સાથે આગળ વધવું અને એક ખુમારી સાથે જિંદગી જીવી બતાવી, આ બધી જ વાતોને સંપૂર્ણ રીતે બતાવતી એક આ અદ્ભુત કથા છે તરંગવતી સાધ્વીજી ભગવંતની। વિચારો, એક જૈન શાસનના મહાન ધુરંધર આચાર્ય ભગવાન પારલિપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે જ્યારે આ તરંગવતી સાધ્વીજી ભગવાનનું પાત્ર જ્યારે પસંદ કર્યું હશે ત્યારે એમની સામે કેટલા બધા ઓપ્શન હશે, કેટલી બધી ચોઈસ હશે અને એ બધી ચોઈસમાંથી પ્રાકૃતનો એક મહાન ગ્રંથ 20,000 શ્લોક પ્રમાણ ગ્રંથ જ્યારે બનાવવો હશે તો મનની અંદરમાં એમને કેટલું બધું ગૌરવ થયું હશે તરંગવતી સાધ્વીજી ભગવાનની જીવનની દાસ્તાન જાણીને, એની કુમારી, એનો વટ, એની જિંદગીને ફાઇટ આપવાની એક તાકાત, મુશ્કેલીઓને આંખમાંથી આંખ મિલાવી અને એની સામનો કરવાની તૈયારી અને આ બધી તૈયારી સાથે વૈરાગ્ય, ધસમસતા સૌંદર્યના પૂરની અંદરમાં એક સંસ્કારોનું એક દોરડું પકડી સંસ્કારોની દીવા દાંડીને નજરની સામે રાખી અને વૈરાગ્યના માર્ગે આગળ વધવું, જે સૌંદર્ય કદાચ અનેક લોકોને વિકારના અને વિષયોના માર્ગે લઈ જઈ શકે, એ સૌંદર્ય હજારો લોકોને વૈરાગ્યના માર્ગે આગળ લઈ જનારું બન્યું। બસ આવી તરંગવતી સાધ્વીજી ભગવાનની જીવનની આ દાસ્તાન, આ કથા એ પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે જાણી અને આપણી ઉપર ઉપકાર કરી અને આપણને આ ગ્રંથ આપીને ગયા। ચલો, તરંગવતી સાધ્વીજી ભગવાનની અદ્ભુત કથા છે, એમાં આપણે આગળ વધતા જઈએ। રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી ધનપાલ શ્રેષ્ઠીની હવેલી છે। આ જાજરમાન વૈભવી હવેલી જાણે કે વૈરાગ્યના રંગે જાણે કે રંગાતી જાય છે। એક સંયમી શ્રમણીની આત્મકથાના શબ્દો જાણે આ હવેલીના ખૂણે ખૂણાને વૈરાગ્યની રંગોળીથી રંગતા હતા। એમના શબ્દો, એમના વૈરાગ્યના પ્રચુર શબ્દો તોરણ બની અને પારણા ઉપર શોભતા હતા, બારણે ઝૂલતા હતા। નીરવ શાંતિમાં ઘંટડી જેવો રણકતો અવાજ એક અનેરી અસરને ઊભી કરતો હતો અને તરંગવતી સાધ્વીજી ભગવાન છઠનું પારણું ભૂલી, આજુબાજુની બધું જ વ્યવસ્થાઓ ભૂલી, માત્ર એક પરિવારનું સન્માન ખાતર, પરિવારની ભાવના ખાતર અને પરિવારની એક ભાવનાને ઠેસ ન પહોંચે, બસ આ એક જ ઉદ્દેશથી જિંદગીની તાણાવાણાથી બનાવેલી પોતાની આખી જીવનની કરુણ કથા, વૈરાગ્યથી ભરેલી કથા, એક એક પ્રસંગોને જે પ્રચુરતાથી વર્ણવતા ગયા। નથી બોલનારાને ઉતાવળ કે નથી સાંભળનારાને ઉતાવળ અને વધારે ધન્યવાદો આપવા પડે એમની સાથે બેઠેલા સાધ્વીજી ભગવાન, એમને પણ છઠ્ઠનું પારણું છે। ઠીક છે, તરંગવતી સાધ્વીજી ભગવાનની તો બોલબાલા થાય, પરંતુ સાથે રહેલા સાધ્વીજી પણ કેટલા વિવેકી હશે, કેટલા સમજદાર હશે અને કેટલા સમજુ હશે અને શું ગુરુએ એમને સંસ્કાર આપ્યા હશે, શું ગુરુ બહેનોનો પ્રેમ રહેલો હશે કે ચલો ગુરુજી જલ્દી પતાવો, જલ્દી પરિપૂર્ણ કરો, મારે પારણું કરવાનું છે, તમે તમારી કથા ચલાવો, હું તો આ ચાલી, આવું કશું જ કયા વગર એ પણ એ જ પ્રેમથી, એ ઠંડકથી અને ઉલટાના કહેતા જાય, તરંગવતીસિંહજી ઉતાવળ નહીં કરતા, કથાને વિસ્તારથી કહેતા રહીજો। જ્યારે આવા ભાવિકોના દિલની અંદર એક સંવેગ અને વૈરાગ્યના તરંગો પેદા થયા છે, આ તમારી પ્રણયથી શરૂ થયેલી કથા એક ભગવાન મહાવીરના શાસનની સાધ્વી સુધી પહોંચનારી આ કથાને આરામથી લંબાવતા જજો અને એ જ વિશ્વાસથી તરંગવતી સાધ્વીજી ભગવાનની કથાને આગળ વધારતા ગયા। મહાનુભાવો, વિમલમતી ગુરુદેવના ઘરેથી તો પાછી ફરી
બસ એ આખો દિવસ મેં આવતીકાલની સવાર પડવાની રાહ જોઈ, કારણ કે મારા મનમાં પણ એક ઓથાર હતો, એક ભય હતો, એક ડર હતો. કદાચ આ મારી કથા સાંભળ્યા પછી મારા પિતાજી સંમતિ આપે કે ના આપે, 7 વર્ષ રાહ જોવાની. એ યુવક માટે, અજાણ્યો યુવક છે કે નથી હજી, એ બહુ મોટો પ્રશ્નાર્થ છે, બહુ મોટો સવાલ છે એના ઉપર. આ તો એક મારું મન કે છે, અને મારા મન ઉપર, મારા મનના આત્મવિશ્વાસ ઉપર મને મારા ગુરુએ સંમતિની મોહર લગાવી આપી. પરંતુ એવું નથી કે મારા પિતાજી માની જાય, મારા 8 ભાઈઓ માની જાય, મારી ભાભીઓ માની જાય, મારી પ્રેમાના મા માની જાય. હવે આ બધાને સમજાવવાનું મારું ગજુ નહોતું, આ એક જ કામ હતું મારા ગુરુદેવનું. એ ગુરુદેવ આવશે અને બધું જ છે ને પાર ઉતારી દેશે, મને વિશ્વાસ હતો. અને આખી રાત વિચારોમાં ગઈ, સારસી ખાની સાથે વાતો કરવાની અંદરમાં ગઈ. એક કાલ્પનિક તરંગોમાં પેલા ગઈ. કેવો દેખાતો હશે પુરુષ, કઈ જગ્યાએથી મળશે, ક્યાંથી મળશે, કયા સંયોગોની અંદરમાં મળશે, મળશે તો મારા જેવો હશે કે નહીં હોય, મારા પિતાજી એને સ્વીકારશે કે નહીં સ્વીકારે. આવા કેટલી પાર જાતના પ્રશ્નો આવી ગયા. અને હરી ફરીને પ્રશ્નો સૌથી છેલ્લે એક જ જગ્યાએ આવીને ઊભા રહેતા હતા કે જે વસ્તુ આવતીકાલે બનવાની છે એને આજે ચિંતા કરીને કાંઈ પણ નથી મળવાનું. અને મને મારા ગુરુનું છે ને એક વાક્ય વારંવાર યાદ આવતું હતું એ રાતના સમયની અંદરમાં, તમે પહોંચી વરો, એથી વધુ પડકારો પેદા થાય ત્યારે એ પ્રભુને સોંપી દો. આ મારા ગુરુદેવ મને વારંવાર કહેતા હતા જ્યારે મારો શિક્ષાનો કાળ ચાલુ હતો. અને મને વારંવાર કહેતા, તરંગવેદી જીવનની અંદરમાં છે ને ક્યારેક એવી પરિસ્થિતિઓ પેદા થવાની, એવા પડકારો આવવાના, તમે એને પહોંચી નહીં વળો, તમારા હાથ ટૂંકા પડવાના, ત્યાં તમારી બધી જ તાકાત હારી જવાની. તમારી બુદ્ધિમત્તા, તમારું સૌંદર્ય, તમારી સંપત્તિ, તમારી તાકાત, તમારું બધું જ આયોજન, બધું જ તમારું ત્યાં અટકી જવાનું છે. તમે પહોંચી વળો, એથી વધુ પડકારો જ્યારે પેદા થાય ત્યારે પ્રભુને સોંપી દેવાનું. અને મેં પ્રભુને સોંપી નિશ્ચિંત બની ગઈ. આંખ મીચાઈ ગઈ, સવાર પડી, પ્રભાતિક બધા કાર્યો કર્યા, પૂજા વગેરે કરી, નૌકાશી કરી, સામાયિક પત્રિકાઓના બધા જ કર્તવ્યો પતાવી. બસ વારંવાર મારી નજર જતી હતી દરવાજા ઉપર, ગુરુદેવ આવશે કે નહીં આવે, આવશે, વચનના પાક્કા છે, સમયના શિસ્તના પાલનહાર છે, આવશે. અને બરોબર સમય થયો એટલે ગુરુદેવ આયા, ઘરમાં પ્રવેશ્યા. દાસીઓ સ્વાગત કરવા તૈયાર થઈ ગઈ. અચાનક ગુરુદેવનું ઘરમાં આગમન થયું. આમ તો વારંવાર પધારતા હતા, પરંતુ ઘણા વખતથી શિક્ષાનો સમય બંધ થઈ ગયો હતો એટલે આવવાનું બંધ થઈ ગયું હતું. અચાનક આવ્યા. દાસીઓએ સમાચાર આપ્યા, પિતાજીને, માતાજીને, ભાઈઓને બધા ભેગા થઈ ગયા, દરવાજે આવ્યા. તમને કહું, મારા ગુરુદેવનું છે ને મારા પિતાજીના દિલની અંદરમાં અતિશય માન હતું. કારણ કે મારા ગુરુદેવનું છે ને એક વ્યક્તિત્વ જેવું રહેલું હતું, નિર્લિપ્તતા, નિર્વિકારતા અને નિષ્પૃહતા. આ છે ને એમના 3 ગુણો ઉડીને આંખે વળગે. હું તમને વારંવાર એટલા માટે કહું છું કે કારણ કે આ ગુરુના આ 3 ગુણ અતિશય મને પ્રભાવિત કરતા હતા. અને આ 3 ગુણ એવા છે ને કે જેને કેળવવા માટે માણસને વર્ષોના વર્ષો લાગે. એક નિર્લેપ, જેને છે ને કોઈ પણ જાતનું કદાચ વૈભવી, સમૃદ્ધિ અને ભવ્ય હવેલી અને મહાવલયોમાં વારંવાર જવાનું થતું હતું મારા ગુરુદેવને, પરંતુ એનાથી ક્યારે પણ ન લેપાય. શંખ પાણીમાં રહે અને પાણીમાંથી કાઢો અને પાણી જેમ એની ઉપર સરકી પડે એ મારા ગુરુદેવ ઉપર છે ને બધી જ જાતના રંગ રાગો સરકી પડતા હતા. નિર્લેપતા, નિર્વિકારતા, મેરી આંખમાંથી કોઈ વિકાર નથી જોયો. નથી મારા પ્રત્યેનો વિકાર, નથી ધન વૈભવ પ્રત્યેનો વિકાર. અને મારા પિતાજી, મારો શિક્ષાકાળ જ્યારે પૂરો થયો ત્યારે પિતાજી ધનના ઢગલા ચરણોમાં મૂકી દીધા. ગુરુદેવ આ સ્વીકારો, આપે તરંગવતીને જે શિક્ષાઓ આપી છે, આ ધસમસતા સૌંદર્યના સાગરની અંદરમાં ટકી જવાની જે તાકાત આપી છે, હું આપનો કેટલો ઉપકાર માનું. આપ લઈ જાઓ, હું આપને નવું ઘર બનાવી આપું, એક સમૃદ્ધ ઘર બનાવી આપું. તમને ખબર છે એની ઉપર છે ને નજર, સોના મોહર ઉપર નજર નાખ્યા વગર મારા પિતાજીને કહી દીધું બે ધડક રીતે, દેખો સજ્જન સાવક, તમે મને પૈસા આપવા તૈયાર છો, પરંતુ મારે પૈસા એટલા જ લેવાના છે જેટલા પૈસા મને ભણાવવા માટે જરૂરી છે, મારું જીવનનું ગુજરાન ચલાવવા જરૂરી છે. આનાથી વધારે પૈસાને હું હાથ નથી લગાડવાનો. આ જગ્યાએ બીજું કંઈ હોય તો ભલભલમ હોઈ જાય. કંચન અને કામિનીનો મોહ તો આ દુનિયામાં કોને ન હોય. માયા દેખી મુનિવર ચલે, જો આ કહેવત કહેવાતી હોય તો આ કંચન અને કામિનીને જે લાટ મારવાની, એને ઠોકરાવી દેવાની, ના પડી દેવાની. અને એક સમજી રાખજો, આ દુનિયાની અંદરમાં આપનારા ઘણા મળશે, પણ ના કહેનારા કોઈ વિરલા મળશે. અને આ વિરલા એ મારા ગુરુદેવ રહેલા હતા. નિર્લિપ્તતા, નિર્વિકારતા અને ત્રીજા નંબરમાં નિષ્પૃહતા, કોઈ પણ જાતની સ્પૃહા નહીં. અને આ નિષ્પૃહ હોવાના છે ને આ 3 ગુણના કારણે એમને એક નિર્ભયતાનું જે વરદાન મળ્યું હતું. અને એવી અજોડ નિર્ભયતા હતી. અને એ નિર્ભયતાના કારણે એમની આજુબાજુનું વ્યક્તિત્વની એક આભા, એક તેજ, એક ઓરા એવી છવાઈ ગઈ હતી. જ્યાં પણ જાય નિર્ભય. હવે તમને ખબર છે, જે અનેક વાર સમજી રાખજો, જેને કોઈનો ભય નથી
અને જેનાથી કોઈને ભય નથી, આવી વ્યક્તિનું વ્યક્તિત્વ આપણને ઊંડે સુધી પ્રભાવિત કર્યા વગર રહેતું નથી. ફરી વાર, જેને કોઈનો ભય નથી અને જેનાથી કોઈને ભય નથી, પછી આ દુનિયાની અંદરમાં એને કોણ હરાવી શકે, કોણ હંફાવી શકે, કોણ મૂંઝાવી શકે, કોઈ કહેતા કોઈ ન થાય. અને આ મારા ગુરુ આવા હતા અને એનું છે ને એમનું વ્યક્તિત્વ ઊંડે સુધી પ્રભાવિત કરી જાય. પિતાજીએ એમને આવતા જોયા, પ્રભાવિત તો હતા, અચાનક વધાર્યા. અરે ગુરુદેવ, અચાનક આગમન, કોઈ સમાચાર નહીં. અને પિતાજી હતા તો ચાલાક, સમજી ગયા કંઈક તો કારણ હશે. અચાનક તો ગુરુદેવ એન્ટ્રી ના મારે, અચાનક તો પ્રવેશ ના કરે ઘરની અંદરમાં. જેવા ઘરમાં આવ્યા, સ્વાગત કર્યું, ઔપચારિક વાતો કરી, દુગ્ધપાન કરાવ્યું અને પછી ગુરુદેવે વાત કાઢી. પિતાજી તો પૂછી ન શકે, વિનય અને વિવેકથી ભરેલા મારા પિતાજી હતા, બહુ ઔચિત્ય સંપન્ન હતા. એવા કોઈ વ્યક્તિને પૂછે નહીં કેમ બધાર્યા, શેના માટે બધાર્યા. ખબર હતી કે જે કાઢી હશે પોતે સ્વયં પ્રકાશ છે, સ્વયં કહેશે. અને ઔપચારિક વાતો પતી ગઈ, દુગ્ધપાન પતી ગયું અને મારા પિતાજીએ કીધું કે આખા પરિવારને ભેગા કરો, હું જિનાલયમાં દર્શન કરું છું, ત્યાં સુધીમાં તમે તમારા ઉદ્યાનમાં ભેગા થાવ, લતા મંડપમાં ભેગા થાવ, મારે એક વિશિષ્ટ કામ છે, જરૂરી કામ છે. અને પિતાજી સમજી ગયા કે કંઈક કામ તો હશે. શું કામ છે કે સમજણ ન પડી. એમને બહુ બુદ્ધિ લગાવી, બહુ ચાલાકી લગાવી, શું હશે. એમના ગુરુદેવના ચહેરા ઉપરના ભાવોને પડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ મારા ગુરુ હતા, ભલભલા ભાવોને છુપાવી જાણે અંદરમાં ઉઠતા સમંદરની સુનામી મોજાને પણ પચાવી જાણે એવા આ મારા ગુરુદેવ રહેલા હતા. અને અપાર ઉત્સુકતા, અપાર આશ્ચર્ય, આખા પરિવારને કહેણ મોકલી આપ્યું. આખો પરિવાર ભેગો થઈ ગયો લતા મંડપની અંદરમાં. સરોવરની બાજુની અંદરમાં મેં તને પહેલા બતાવ્યું તો અમારો લતા મંડપ હતો. આ મારું અતિશય પ્રિય જગ્યા અને એટલી અદ્ભુત જગ્યા હતી. આજુબાજુમાં વૃક્ષો, પવન આવે, ઠંડુ સરોવરનું પાણી, સામે પરમાત્માનું જિનાલય, પંખીઓ અને મોટા મોટા વૃક્ષો ઉભેલા હતા. ઉપર અસીમ આકાશ અને લતા મંડપની અંદરમાં રહેલી જે ઠંડકતા, એક અદ્ભુત વાતાવરણ હતું. આખો પરિવાર ત્યાં ભેગો થયો. ગુરુદેવ જિનાલયમાં દર્શન કરી અને પધાર્યા. બેઠક સ્વીકારી, બધા હાથ જોડીને બેસી ગયા. મારા પિતાને કીધું કે તમે નીચે નહીં બેસો, બેસી જાઓ ઉપર, આ ઉપરની બેઠક છે. નહીં ગુરુદેવ, આપ જ્યારે ઘરમાં પધાર્યા છો, મેં તમને પહેલા કીધું ને, મારા ગુરુને એક ઓરા, તેજ અને પ્રભાવ અને વ્યક્તિત્વ જેવું હતું કે એમની સામે ભલભલી વ્યક્તિ હાથ જોડીને બેસી જાય. નીચે બેસવાનું નથી કે રાજા પણ એમની સામે પોતાની જાતને વાંગણી સાબિત ગણે એવું વિરાટ વ્યક્તિત્વ મારા ગુરુએ એક પેદા કરેલું હતું. આખો પરિવાર નીચે બેઠો હાથ જોડીને, દરેકના ચહેરા ઉપર એક ઉત્સુકતા, એક આશ્ચર્ય, એક કુતૂહલ. શું હશે, શું વાત રહેલી હશે. ગુરુદેવ કે તકલીફમાં આવ્યા હશે, કે મૂંઝવણમાં આવ્યા હશે. આ ગુરુ કોઈ મૂંઝવણમાં તો આવે એમ નથી. જેને કોઈનો ભય નથી, જેનાથી કોઈને ભય નથી, એવી આ વ્યક્તિને શું જીવનમાં મૂંઝવણ આવે? એને કોણ હરાવી શકે? એને કોણ હેરાન કરી શકે? શું હશે, શું હશે? આછરે બધી વિચારણા ચાલે. ગુરુદેવે સહેજ એક સેકન્ડ માટે આંખ બંધ કરી, એક હૃદયની અંદરમાં કરુણાનો ભાવ પેદા કર્યો. ફરફરતી સફેદ દાઢી, ચહેરા ઉપર પ્રસન્નતા, આંખોની અંદરમાં પ્રેમ અને કરુણાનો જબરજસ્ત ભાવ અને એક ઘેરા, ગંભીર અને ઘૂંટાયેલા અવાજથી મારા ગુરુદેવે એક અદ્ભુત શરૂઆત કરી. દેખો મહાનુભાવો, મારું આવું અચાનક આવું કદાચ તમારા બધા માટે અતિ આશ્ચર્યજનક બની રહ્યું છે. તમારા દરેકના ચહેરા ઉપર એક કુતૂહલ છે, એક આશ્ચર્ય છે, એક જાણવાની જિજ્ઞાસા છે, કેમ આવ્યો છું. પરંતુ એક વાત સમજી રાખજો, કદીક સીધું, કદીક આડું ચાલ્યા કરે છે આ જીવનનું ગાડું. મારા ગુરુદેવે છે ને બહુ અદ્ભુત શરૂઆત કરી. ભૂમિકા બાંધવાની તો એમની અદ્ભુત કલા હતી. દેખો મહાનુભાવો, આ જીવન અને પવન છે ને, એનો ભરોસો જીવનમાં ક્યારેય પણ કરવા જેવો નથી. પવનનો પણ ભરોસો કરવા જેવો નથી. ક્યારેક વાવાઝોડાની જેમ પ્રચંડ રીતે ફૂંકાય, ક્યારેક આંધી પેદા થાય. આંધી આવે તો આંધી એવી આવે કે ભલભલા મોટા પર્વતોને હલાવી નાખે અને તોતિંગ વૃક્ષો, ઘટાદાર વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખે. અને ક્યારેક આ પવન પડી જાય, અટકવાનું બંધ થઈ જાય, વાવાનું બંધ થઈ જાય. પવન વાના બંધ હો જાતા है, पवन का आना कभी बंद हो जाता है. एक छोटा सा तिनका, छोटा सा एक पन्ना उनको भी उठा नहीं सकता है. જ્યારે આ પવન જ્યારે ઝંઝાવાતે ચડે, ઝરૂને ચડે, ત્યારે છે ને એ ભલભલા પર્વતોને અને તોતિંગ વૃક્ષોને ઉખાડીને ફેંકીને, और पवन जब गिर जाता है, पवन जब शांत हो जाता है, तब छोटे से तिनका और छोटे से एक पत्ते को भी हिला नहीं सकता है. આ જીવનનું પણ આવું છે. જીવનની અંદરમાં જ્યારે પુણ્યનો પવન પેદા થાય, જ્યારે જીવનમાં પુણ્યનો ઝંઝાવાત પેદા થાય, ત્યારે એવી તાકાત પેદા થાય કે ભલભલા પર્વતોને હલાવી નાખે. યેસામ ભૂભંગ માત્રે ન ભજ્યતે પર્વતા આપી. અને છે ને જીવનની અંદરમાં એક આંખના ઈશારાથી પર્વતને પણ ભાંગીને ભૂક્કો કરી શકે એવી તાકાત પેદા થાય છે.
અને જીવનની અંદરમાં ક્યારેક એવા પણ સમયો આવે છે. માટે મેં તમને કીધું કે આ જીવનનું ગાડું છે ને ક્યારેક સીધું ચાલે છે, ક્યારેક આડું ચાલે છે, કદીક સીધું કદીક આડું ચાલ્યા કરે આ જીવનનું ગાડું. અને મહાનુભાવો એક વાત સમજી રાખજો, આ જીવન એક શતરંજની રમત છે. શતરંજની રમત, જેને આજની ભાષાની અંદરમાં ચેસ કહેવાય. શતરંજની આ રમત છે. જિંદગીની એક બાજુ આપણે રમવું જ પડે છે. ચેસની છે ને શતરંજની રમતમાં, દુનિયાની રમતમાં તો સામે કોણ બેઠું છે આપણને દેખાય, એના ચહેરા ઉપરના ભાવો શું છે આપણને દેખાય, એનો હાથ કયા પાસા નાખે છે એ આપણને દેખાય છે. પણ મહાનુભાવો, આ જિંદગીની શતરંજની રમતની અંદરમાં એક બાજુ તો આપણે રમતા રહેવું પડે છે, પણ સામેની બાજુએ અદૃશ્ય રીતે કોણ રમે છે એની આપણને ખબર નથી પડતી. અને એનું જ નામ આ જિંદગી છે. આપણે ધારીએ એવા પાસા ન પડે, આપણે માગીએ એમાંનું કાંઈ ન મળે, અને આપણે ઈચ્છીએ એવું કાંઈ જ ન થાય, અને તે છતાં પણ જીવવું પડે છે, રમવું પડે છે. એનું નામ આ શતરંજની રમત છે. ન હારના જરૂરી है, न जीतना जरूरी है, जिंदगी एक खेल है, खेलना जरूरी है. માનુભાવો, આ જિંદગી છે, એમાં હાર જીતનો કોઈ સવાલ નથી. તમે હારો કે જીતો, તો ચેસની આ છે ને એક શતરંજની રમત છે. તમે જ્યારે રમવા માટે બેઠા છો, જે દિવસે માની કુખમાં પહેલો શ્વાસ લેવાનો શરૂઆત કરી, એટલે જિંદગીની શતરંજની રમતની શરૂઆત થઈ ગઈ. અને આ રમતની અંદરમાં એક બાજુ તમે રમી રહેલા છો, પણ સામેની બાજુમાં છે ને એક વિધાતા છે, એક કુદરત છે, એક તમારું ભવિષ્ય છે, એક તમારું પુણ્ય છે, એક તમારું ભાગ્ય છે. અદૃશ્ય है, आपके सामने दिखाई नहीं देगा. એ કયા પાસા નાખશે, કયો દાવ ખેલશે અને શું એ ચાલ ચલશે ને તમને કાંઈ પણ ખબર નહીં પડે. फिर भी आपको खेलना जरूरी है, न हारना जरूरी है, न जीतना जरूरी है. जिंदगी एक खेल है, खेलना जरूरी है. અને હું અહીં તમને એવી એક જિંદગી વિશેની વાત કરવા આવ્યો છું. આટલું કહીને મારા ગુરુદેવ અટક્યા. ઘેરો ગંભીર અવાજ, અદ્ભુત શરૂઆત, અદ્ભુત ચિંતન. અને આ ગુરુની વાતો સાંભળીને આખો પરિવાર સન્ન થઈ ગયો કે ગુરુદેવ શું વાત કરવા માટે માગે છે, કોની જિંદગી વિશેની વાત કરવા માગે છે. કોઈને ખબર નથી કે કોની જિંદગીની, માત્ર હું અને સાર્થિકા સમજતા હતા કે આ કોની જિંદગીની વાત કરવા માટે માગે છે. ગુરુદેવે જે શરૂઆત કરી સમજી ગઈ કે કોઈ પણ હિસાબે આજે ગુરુદેવ મારા પિતાજી અને મારા પરિવારના મનની અંદરમાં મારી વાત ફસાવીને જવાના. દેખો માનુભાવો, મેં તમને જે જિંદગી વિશેની વાત કરી, એવી જ એક જિંદગી વિશેની વાત કરવા માટે આવ્યો છું. અને એ વાત છે, અને બસ આ વાત કહીને ગુરુદેવે હાથ ઊંચો કર્યો, આંગળી લંબાવી, હાથ લંબાવ્યો અને મારા તરફ આંગળી ચીંધીને કીધું, એ વાત છે આ તરંગવતીની જિંદગી વિશે. એની શતરંજની રમત શરૂઆત થઈ ગઈ છે. હવે એના જીવનની અંદરમાં એક નવા નવા પાસા સામેને વાળો વિધાતા ફેંકવાનો છે, અને તરંગવતીએ રમવું જ પડશે. ન હારના જરૂરી है, न जीतना जरूरी है, जिंदगी खेल है, खेलना जरूरी. આ મારી વાત યાદ રાખજો. અને ધીરે 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 ગુરુદેવે મારી વાત ઉપર આવ્યા. મેં ગઈકાલે આખી જે દાસ્તાન ગુરુદેવને કીધી હતી એ જ મારા પિતાજીને એમને શરૂઆત કરી. દેખો મહાનુભાવો, હું તરંગવતી જિંદગી વિશેની વાત કરું છું. કોઈ ચિંતાની જરૂરત નથી, કોઈ ગભરાવાની જરૂરત નથી. આટલા બધા ચહેરા ઉપર ચિંતા તું નહીં બની જાવ. હું સમજુ છું તરંગવતી તમારી આંખની કીકી છે, તમારો હૃદયનો ધબકાર છે, તમારી જીવનનો એક આધાર છે, અને તમારી છે ને દેવી તરફથી માગેલી આ તમારી પ્રિયજન છે, ઉપહાર છે, ભેટ છે. તમારા આખા પરિવારનો એક પ્રિય પાત્ર અને પ્રેમનું કેન્દ્ર રહેલું છું, સમજુ છું. પણ કોઈ ચિંતાની જરૂરિયાત નથી. યાદ કરો, તરંગવતી જ્યારે જન્મી ત્યારે તમને સિંહનું સપનું આવ્યું હતું. માતાજી આ સિંહનું સત્વરે ધારણ કરે છે. એના જિંદગીમાં આવે છે ને શતરંજની રમત શરૂઆત થઈ ગઈ છે. એનો મતલબ એ નથી કે દુઃખી થશે, હેરાન થશે, રડશે, આ તો ધ્યાન કરશે. મેં એને સંસ્કારના ધાવ્યા છે. હવે એની છે ને બસ આ જિંદગીની અંદરમાં હવે એને શતરંજની રમતની શરૂઆત કરવી પડશે. અને મારા ગુરુદેવે ઉપવનની અંદરમાં જ્યારે સપ્તપર્ણના ફૂલોને જોવા માટે ગયા, અને એ પછી સરોવરના ઘાટ ઉપર ગઈ, ચક્રવાકનું મિથુનનું યુગલ જોયું. નાની ઉપરથી ચક્રવાક પંખીને જોઈને મને થતા સંવેદનો, અને એ ત્યાં પ્રેમની કીડાની અંદરમાં મસ્ત એવા ચક્રવાક પંખીના યુગલને જોઈને મને અંદરમાંથી ગતભવના જાતિસ્મરણ જ્ઞાન, જાણે કે હૃદયના સાતમા પાતાળમાંથી જે પેદા થયું, અને બેહોશ થઈ ગઈ. સાર્થિકાએ મારી સારવાર કરી. આખો ગતભવ યાદ આવી ગયો, ચક્રવાક પંખીની દુનિયા યાદ આવી ગઈ. ત્યાં એ ભવની અંદરમાં ચક્રવાકના યુગલ રહેલા હતા, પ્રેમ કીડા કરતા હતા, જિંદગીની મજા માણતા હતા, સંપૂર્ણ વિશ્વનું ભાન ભૂલી અને પોતે જાણે પોતાની દુનિયામાં મસ્ત રહેલા હતા. અચાનક તોફાન આવ્યું, જિંદગીમાં ઝંઝાવાત આવ્યો, પારધીનું બાણ વાગ્યું, એક ચક્રવાકનું જીવનસાથીનું જીવનનો ખેલ સમાપ્ત થઈ ગયો. અને એની પાછળના પ્રચુર પ્રેમના કારણે
જીવતે જીવત જેમ સ્ત્રી સતી થાય એમ આ ચક્રવાકી ચકોરી પંખી પોતાના જીવન સાથીની ચિતાની અંદરમાં ઝંપલાવીને બળી ગઈ અને આ બળીને પછી તમારા ઘરની અંદરમાં આ તરંગભાઈ તરીકેનો એનો જન્મ થયો છે. આખી કથા જ્યારે ગુરુદેવે વર્ણન કરી વાતાવરણ સ્તબ્ધ બની ગયું. પંખીઓ જાણે કે ચહકવાનું ભૂલી ગયા, પવન જાણે કે વાવવાનું ભૂલી ગયો અને મારા ઘરના ઉપવનના સરોવરનું પાણી જાણે છે ને ઉછળીને આશ્ચર્ય પામતું હતું કે આવી જીવનની કથા હોય. મંદિરની અંદરમાં રહેલા આદિનાથ ભગવાન જાણે કે મરક હસતા હતા. આ શતરંજ છે, આ જિંદગી છે, જિંદગીનો આ ખેલ છે, બધાએ ખેલવો પડે છે. અને મારી જ્યારે આ જીવનની કથા બતાવી કે મહાનુભાવો આ તરંગવતીના જીવનમાં અત્યારે શું ઉથળ પાથળ તમને બહારથી નહીં દેખાય. એ ગઈકાલે મારી પાસે આવી હતી, આખી કથા એને મને બતાવી, એને એનું જાતિસમનું જ્ઞાન આવી ગયું. હવે તરંગવતીની મૂંઝવણ એક જ છે મહાનુભાવો કે એને સૌથી વધારે ચિંતા તમારા પરિવારની છે, એનું જે સૌંદર્ય છે, અફાટ સૌંદર્ય, ફાટ સૌંદર્યનો સાગર એના શરીરની અંદરમાં લહેરાય છે. ભલા મુનિના તપના ભંગ કરી શકે એવું અસીમ અપ્સરા જેવું સૌંદર્ય જ્યારે તરંગવતી ધરાવે, સાથે બુદ્ધિમત્તા છે, કલાઓનો ભંડાર છે અને વિનય અને વિવેક અને સંસ્કારથી ભરેલી અને સંયમ અને ત્યાગથી ભરેલી આ તમારી દીકરી રહેલી છે. કોઈ ખોટા માર્ગે નહીં જાય, હું તમને દાવા સાથે કહું છું, વિશ્વાસ સાથે કહું છું. પરંતુ હવે એ ગઈકાલે મારી પાસે આવી અને એને પોતાના મનની મૂંઝવણ કરી. ગુરુદેવ શું કરું, હવે ગયા ભાવનો પ્રેમ મારાથી રહેવાતો નથી. એવું છે ને, જીવતી અગ્નિમાં ઝંપલાવ્યું. અરે હવે જીવતી મેં જ્યારે એના મનુષ્ય તિર્યસના ભાવની અંદરમાં મેં જ્યારે મારે જીવન સાથી માટે આટલો બધો ભોગ આપ્યો, તો હવે તો મનુષ્યની ગતિની અંદરમાં આવી, મનુષ્યના ભાવની અંદરમાં આવી, જૈન કુલમાં આવી, ભગવાનમાં આવીના શાસનને પામી, આપના જેવા સજ્જન પુરુષોનો સાથ અને સંગાત પામી, આવા સંસ્કારી માતા પિતાના ઘરની અંદરમાં આવી, આવા 8 પ્રેમાર સજ્જન અને સંપન્ન ભાઈઓના હું બેન બની. તો હવે આ ભાવની અંદરમાં શું પ્રેમ છોડી દઉં, પ્રેમ ભગાવી દઉં? મારી એ પ્રેમની દુનિયા મને પુકાર પડે. તરંગવતી યાદ રાહ જોજે, ઇંતજાર કરજે, રાહ દેખના, તુજે તેરા પ્રેમ મિલે, તને તારો ગયા ભાવને પુરુષ બની જશે. બસ આ તરંગવતીની પુકાર સંભળાયા કરે છે. અને આ બાજુ તમારી ઉપર હજારો શ્રેષ્ઠી પુત્રોના માંગા આવે છે અને આની અંદરમાં તરંગવતી પીસાય છે. અહીં મારી પાસે કાલે રસ્તો માગવા માટે આવી હતી, પરંતુ મહાનુભાવો મેં તમને કીધું ને, આ જિંદગી શતરંજની રમત છે. હવે એને રમવી જ પડશે. સામે ભાગ્ય વિધાતા એની સામે રમવા માટે બેઠો છે, કુદરત રમવા માટે બેઠી છે અને આ બાજુ નાનકડી દીકરી તરંગવતી રહેલી છે. હવે એ અદૃશ્ય પાસા ફેંકશે અને સામે તરંગવતી પાસા ફેંકશે અને તરંગવતી જીતવી જરૂરી છે. તરંગવતીને જીતવાનું છે અને જીતવા માટે તમારો સાથ જરૂરી છે. જ્યાં મારા ગુરુદેવે આ છે ને વિસ્તારથી માંડીને આખી વાત કરી અને એમાં મારા પૂરો ભાવની જે દાસ્તાન સાંભળી, મારા 8 ભાઈઓ ધ્રુજી ગયા, મારા પિતાજી કમી ગયા, મારી માની આંખમાંથી દળદળ આંસુ પડવા માંડ્યા. આવી જિંદગીની દાસ્તાન છે. આ દીકરી ગયા ભાવમાં ચક્રવાકી હતી અને એના કારણે એને ચક્રવાક બહુ ગમતા હતા, એને પંખીઓની દુનિયા બહુ ગમતી હતી, એને કુદરત એટલા માટે ગમે છે, પ્રકૃતિનું સાનિધ્ય વધારે ગમે છે, આ સરોવરના પાર ઉપર બેસવું વધારે એના માટે ગમે છે. અને આ કથાની જ્યારે ગુરુદેવે સમાપન કર્યું અને સૌથી છેલ્લે જ્યારે વાત બતાવી કે મહાનુભાવો હવે એક તમારો સાથ જરૂરી છે, મારા પિતાજી ઊભા થઈ ગયા. ગુરુદેવ બોલો. તરંગવતી માટે તમે પ્રાણ પાથરવા તૈયાર છે. આ દીકરી છે, માગીને લીધેલી દીકરી રહેલી છે. 8 ભાઈઓ ઉપર, 8 સંતાનો ઉપર માગીને અને આ દીકરી એના માટે દુનિયાના બધા સુખોને અંશાવરે છે. બોલો ને, શું કરવાનું છે? બીજું કાંઈ પણ નથી કરવાનું. એની મનની 2 ભાવના એને મને રજૂ કરી છે. એક ભાવના તો પોતે રજૂઆત કરશે, પરંતુ એક વાત તમને બતાવી દઉં છું. એને 7 વર્ષનો સમય જોઈએ છે. 7 વર્ષનો સમય આપો. એને વિશ્વાસ છે કે અસંખ્ય માનવોથી ભરેલી આ દુનિયામાં હું મારો ગતભાવનો પુરુષને હું શોધી કાઢીશ. મારા પિતાજી કે પણ ગુરુદેવ એ પુરુષ તરીકે જન્મ્યો છે, કોઈ ખાતરી? અને કદાચ જન્મ્યો હો તો આપણા પરિચયની અંદરમાં આવે આવી કોઈ ખાતરી છે? કોઈ દાવો કરી શકે છે? કેટલી વિરાટ દુનિયા છે. દુનિયા તો સમંદરની પાર પર પથરાયેલી છે. 7 સમંદરની પાર પર દુનિયા રહેલી છે. આ બધામાંથી ક્યાં શોધવાનું? કદાચ મળે તો આ નગરમાંથી પણ મળી શકે અને મળે તો 7મા પાતાળમાં પણ હોઈ શકે. તો ત્યાં અમારો અવાજ, અમારી શોધ, અમારા હાથ પહોંચશે કેવી રીતે? કઈ રીતે અમે શોધીશું? અને કદાચ મળશે તો એ યુવક કેવો હશે? તરંગવતીની શોભાની સાથે શોભે એવો હશે? આ તરંગવતીની જે એનું રૂપ છે, સૌંદર્ય છે, 2 વિશાળ સૌંદર્યની સામ્રાણી રહેલી છે અને અજોડ કલાની માલિકણ રહેલી છે. એની કલા, એની બુદ્ધિમત્તા, એનો વિનય, એના સંસ્કાર અને કયા કુલમાં જન્મ્યો હોય, કેવો જન્મ્યો હોય, શું જન્મ્યો હોય, આ બધા સવાલો જ્યારે વારંવાર પિતાજીએ રજૂ કર્યા
તારે ગુરુદેવે કીધું કે ઋષભસેન શ્રેષ્ઠી, તમારા બધા સવાલો વ્યાજબી છે, ઉચિત છે, અને એક પ્રેમાળ પિતા આ જ વિચારે, હકીકતમાં આ જ વિચારે. મેં પણ તરંગવતીની વાત ઉપર આખી રાત મેં ગઈકાલે બહુ વિચાર કર્યો કે તરંગવતીને 7 વર્ષ આપવા કે ના આપવા. પણ એને સાથે કીધું છે કે 7 વર્ષ રાહ જોઈશ. અને તમે કહો છો ને કે ગુરુદેવ 7 વર્ષ પછી ન મળ્યો તો તરંગવતી એ રસ્તો નક્કી કર્યો છે. 7 વર્ષ પછી માનો એનો શોધેલો જીવનસાથી પુરુષ ન મળે તો એ સંયમ જીવનના માર્ગે જવા તૈયાર છે, સંયમ જીવનના માર્ગે નીકળી જશે. એનો સંકલ્પ રહેલો છે. જ્યાં સંકલ્પ સાંભળ્યો અને આખો પરિવાર ઘૂસી ગયો. પિતાજી ઊભા થઈ ગયા અને ગુરુદેવની એક મર્યાદા ભૂલી અને છે ને મને પ્રેમથી ભેટી પડ્યા, આંખમાંથી આંસુ પાડવા મળ્યા. બેટી, આટલા દિવસથી મને વાત પણ ન કરી, આટલો ઓથાર, આટલો ભાર, આટલો બોજ તું તારા મનમાં લઈને ફરી. મારી દીકરી, તને માત્ર તને તારા પિતાની અંદરમાં ડાઉટ પડ્યો, શંકા પડી, તને તારા પિતા ઉપર વિશ્વાસ નથી. અરે બેટા, તું કે કરવા તૈયાર છું, પણ બેટા એક વાત ધ્યાનમાં રાખજો. અને ગુરુદેવને કીધું કે તરંગવતીને 7 વર્ષ ગુરુદેવ આપ્યા, જાઓ આપ્યા. આપે કીધું છે, આપે જ્યારે મોહર મારી છે, મારી વિચાર શું કરવાનો. પરંતુ મારી પણ એક વાત સાંભળી લો. યુવક કદાચ જ્યારે પણ મળશે, આજે પણ મળે, આવતીકાલે મળે અને 7 વર્ષ પછી પણ મળે, પરંતુ સંયમ જીવનના માર્ગે જવાની વાત કરે છે એ તો હમણાં સાઈડમાં રાખો, બાજુમાં મૂકો. યુવક મળી પણ ગયો, પરંતુ સાથે મારી પણ એક શરત છે, એ પણ આપે માન્ય રાખવી પડશે. એ પણ અત્યારે આપ મંજૂરીને મોહર મારો. જેમ આપે તરંગવતીની વાતને સાંભળી તો મારી પણ સાંભળી લો. એ યુવક મને મળશે, એને પરખીશ, એને નાણીશ, એના સંસ્કારોને જોઈશ. કદાચ છે ને સંપત્તિ કે સૌંદર્યમાં કદાચ ઓછો વધતો હશે, ચલાવી લઈશ, પરંતુ મારી દીકરી દુઃખી નહીં થવી જોઈએ. આ દીકરીનું દુઃખ છે ને મારાથી નહીં જોવાય. આ દીકરીની એક એક દુઃખની પલ એ મારા માટે છે ને નરકની યાતના બરાબર છે. હું એનું દુઃખ નહીં જોઈ શકું ગુરુદેવ. તો આ છે ને મને એટલી પણ છૂટ આપી દો કે તરંગવતી ક્યારે પણ આ શોધીને યુવકને લઈ આવે, અથવા તો ક્યાંકથી યુવક શોધાઈ ગયો અને અમારી સમક્ષ આવે એટલે મારે પહેલા ધડાકે હા પાડી દેવી. આવી કોઈ નક્કી વાત નથી. આટલી પણ મને વાત માનો. ગુરુદેવે કીધું, વિમલમતી ઉપાધ્યાય પણ બહુ સમજદાર હતા. અરે એમાં પૂછવાની વાત શું હોય, દરેક પિતાને આટલો અધિકાર છે. અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે મારા સંસ્કારોથી વાસિત થયેલી દીકરી તમારી સામે નહીં પડે. તમે કદાચ ના પાડશો, તરંગવતી છે ને કદાચ ખોટું પગલું પણ નહીં ઉપાડે. કોઈ ચિંતા નહીં કરો. આ બધી જ વાતો ચિત્તોની અંદરમાં સમય બહુ નીકળી ગયો, ખૂબ બધી વાતો થઈ ગઈ. મારા પિતાજીના સવાલો, મારી મમ્મીના સવાલો, મારા 8 ભાઈઓની જિજ્ઞાસાઓ, મારી ભાભીઓની વાતો, અને આ બધાની વચની અંદરમાં હું બેઠી હતી. એક વિશ્વાસથી ભરેલી સફર બેઠી હતી. મારા આદિનાથ ભગવાન, મારા સંસ્કાર અને મારી અંદરનો રહેલો પ્રેમનો પોકાર મને કહેતો હતો કે તરંગવતી, તું જેના માટે જીવતી બરી મરી હતી ચક્રવાકના ભવની અંદરમાં, એ તારો વ્યક્તિ કોઈ પુરુષ છે. તારી આજુબાજુ દુનિયાની અંદરમાં કોઈ જગ્યાએ વસે છે, શ્વાસ લે છે, જાણે કે હવાની પાલખી ઉપર બેસી અને એનું અસ્તિત્વ મને આવીને સ્પર્શ કરતું હતું. મને કાનમાં આવીને કહેતું, તરંગવતી રાહ જોજે, મને તારા સુધી પહોંચતા હજી વાર લાગશે. હજી મારે પણ છે ને વચમાં બહુ વિકટ સમસ્યાઓ વટાવવાની છે, ડુંગરાઓ વટાવવાના છે. બસ એનું અસ્તિત્વ મને કાનની અંદરમાં આવીને કહેતું હતું. અને મારા ગુરુદેવે જ્યારે પણ આ વાત સ્વીકારી છે, તો મારા પિતાજી પણ જ્યારે વાત માની ગયા અને આ બધી વાત જ્યારે પતી અને ગુરુદેવે કીધું, દેખો મહાનુભાવો, સારું કરો યા ખરાબ, મળે છે એનો જવાબ. તમે સારું કરો કે ખરાબ કરો, એનો જવાબ મળવાનો જ છે. અને કુદરતની ઉપર છોડી દો. અને મેં તરંગવતીને વારંવાર કીધું છે, જ્યારે આપણે પડકારો ઉઠાવી ન શકીએ ત્યારે એ પડકારોને ઝીલવાની તાકાત આપણે ભગવાન પાસેથી માંગી લેવાની. ઘણી ચર્ચા વિચારણા થઈ, દલીલો થઈ, તર્કબાજી થઈ, અને કારણ કે મારી જિંદગીનો સવાલ હતો, 7 વર્ષનો સવાલ હતો. અને એની સામે મારા પિતાજી અચકાતા એટલા માટે કે એમના મુખ ઉપરના ભાવો એટલા માટે બદલાતા હતા કે લોકોને જવાબ શું આપવાનો. આ સમાજ છે, સમાજ આવતીકાલે પૂછશે કે તરંગવતીના લગ્ન કેમ નથી કરતા, આટલા બધા માગા આવે છે, હજારો સૃષ્ટિ પુત્રો જ્યારે એને ચાહે છે, તો પછી તમે એને લગ્ન કેમ નથી કરાવતા. આ સમાજ છે, આવતીકાલે શું વાત કરશે ખબર નથી. આ સમાજને કઈ રીતે મારે સમજાવવાનો, આ સમાજને કઈ રીતે મારે અટકાવવાનો, આ સમાજને કઈ રીતે મારે સાચી વાત ઘરે ઉતારવાની. સાચી વાત ગુરુદેવ કહેવાશે નહીં કે એને ચક્રવાક ભવ, એનું જાતિ સ્મરણ જ્ઞાન, એનો પૂર્વ ભવ, આ તો કશું જ નહીં કહેવાય. આ અમારા પરિવારની અંગતની વાત છે. અને આ વાત લોકોને મારે તમાશો મારે શેના માટે બનાવવાની. આ તરંગવતીનો પૂર્વ ભવ છે, એની પૂર્વ ભવની આ પ્રેમની દાસ્તાન છે, એનું આ બલિદાન છે, એનું આ સાહસ છે, એનું આ પરાક્રમ છે, અને એની આ જિંદાદીની છે, અને એની આ જિંદગીની છે ને શ્રેષ્ઠ ક્ષણો રહેલી છે. એમાં મારે કોઈને જિંદગીમાં ચંચુપાત નથી કરવા દેવો. ઠીક છે, 7 વર્ષ તો હું રાહ જોઈ લઈશ, લોકોને જવાબ તો હું આપી દઈશ, ધંધામાં લોકોને જવાબ આપું છું, આનાથી મોટી સમસ્યાઓ સોલ્વ કરી છે, કરી દઈશ. પણ ગુરુદેવ, આ બધું થશે કેવી રીતે? આ પરિસ્થિતિ એટલી બધી ગૂંચવાયેલી હતી, તાણાવાણા એટલા બધા ગૂંચવાયેલા હતા.
સાચું કહું તો આ સુધીની અંદરમાં એકદમ સીધી સરળ અને એકદમ સપાટ મારી જિંદગી હતી. હવે આખી જિંદગીની અંદરમાં જાણે કે ગૂંચવાડા પેદા થઈ ગયા. ગુરુદેવે કીધું ને, આ શતરંજની રમત મને શરૂ થઈ ગઈ અને સામે રમનારો હતો ભાગ્ય વિધાતા. હવે એ ભાગ્ય વિધાતાની સામે હું તો બહુ વામી સાબિત થયો, પરંતુ મને એક વિશ્વાસ હતો, સિંહના શબ્દની સૂચિ થતી હું છે ને ક્યારે હારું થા ખબર નહીં કેમ, મને અંદરથી મારો અંદરનો એક મનનો સ્પિરિટ, મારું મનનું અંદરનું એક છે ને તાકાત સત્વ અદ્ભુત હતું. હું કોઈ પણ પરિસ્થિતિના પડકારને પહોંચી વળું. હું એવી છે ને સામાન્ય છોકરી જેવી નથી, હતાશ થઈ જાઉં, રડવા માંડું, જિંદગીથી હાથ ધોઈ બેસું, આપઘાત કરવાનો વિચાર કરું. નો, આવું મને ક્યારે પણ વિચાર ના આવે. અરે નહીં થાય તો છેલ્લે ભગવાનનું શાસન છે, ભગવાન મહાવીરનો પરાક્રમ ભરોપંત રહેલો છે. સીધી જવાની તાકાત નથી. એક પ્રેમની બેડી, પ્રેમની જંજીરો મારા પગમાં પડી છે. ગત ભવનો ચક્રવાકનો મરતી વખતે, મરણની પીડા વખતે પણ એની આંખોની અંદરમાં મારા પતિની જે આસક્તિ, મારા પતિની જે એક લગાવ, એક લાગણી, એ પોતાની વેદનાને ભૂલીને મારો વિચાર કરતો હતો અને એ ચક્રવાકના પ્રેમના જોર ઉપર તો જીવતી પરી મરી હતી. અને આ મનુષ્યના ભવની અંદરમાં આટલી પણ રાહ જોઈ નહીં શકું. ચલો ઠીક છે, કદાચ સંયમ જીવનને મેં કદાચ એક ચોઈસ તરીકે રાખ્યું, ઓપ્શન તરીકે રાખ્યું, ખોટું કહેવાય. મારે સીધું સંયમ લેવું જોઈએ, પણ એવું સત્વ નહોતું મારી પાસે, એવી તાકાત નથી. ઈચ્છા તો બહુ હતી. પેલા સાધ્વીજી ભગવાનની આત્મકથા સાંભળી ત્યારથી મનની અંદર ભાવના હતી, પરંતુ હું એટલી કાચી પડી. હવે જ્યારે આખો પરિવાર જ્યારે હજી ચિંતિત છે, વિચારણાની અંદરમાં છે, લોકો હજી કંઈક વિચારે છે, એની પહેલાં ઊભી થઈ, ગુરુદેવને પગે લાગી, માતા પિતાને પગે લાગી, 8 ભાઈઓને નમસ્કાર કર્યા, હાથ જોડ્યા અને કીધું, ગુરુદેવ મારે પણ કંઈક વાત કરવી છે, હું મારી દિલની વાત જણાવી શકું? બોલ તરંગવતી, બોલ. આજે આખો પરિવાર બેઠો છે, જે કહેવાની એ છૂટે છે. ગુરુદેવ, આપનો તો પહેલાં ઉપકાર માનું છું. આપે નાની ઉંમરથી મારી ઉપર ઉપકારોની હેલી વરસાવી છે. આજે આપે મારા પરિવારને, મારા પિતાજીને ચિંતામાંથી મુક્ત કર્યા. 7 વર્ષની મને જે મુદત આપી છે, 7 વર્ષનો મને જે સમયગાળો આપ્યો છે, હવે આ 7 વર્ષની અંદરમાં હું એકલી કદાચ કરવા જઈશ તો ટૂંકી પડવાની છું. મારું તો શું કરવું છે? આપે મને વારંવાર કીધું છે કે આપણે પહોંચી વળીએ એવા પડકારો જ્યારે પેદા થાય, પહોંચી ન વળીએ એવા પડકારો પેદા થાય, ત્યારે એ વખતે પ્રભુને સોંપી દેવાનું. અને બસ આપના વચનના જોર ઉપર મેં ગઈકાલે રાતના સૂતા સૂતા એક જ વિચારણા કરી છે. મેં સારસિકાને પણ આ વાત નથી જણાવી. સૌથી પ્રથમ મેં આજે સવારે માત્ર મારા આદિનાથ ભગવાનને જણાવી અને અત્યારે આખા પરિવારની સમક્ષ એક નવો સંકલ્પ જાહેર કરું છું. મને વિશ્વાસ છે કે આ શ્રદ્ધાના માર્ગે હું ચાલીશ તો આપનો મને સહકાર મળવાનો, સપોર્ટ મળવાનો, આપનો ટેકો મળવાનો અને આપના સંસ્કારો મને મળ્યા છે કે આપણા હાથ આમાં ટૂંકા પડવાના. અસંખ્ય માનવોથી આ ભરેલા જગતમાંથી મારે મારા પતિને શોધવો કેવી રીતે, જેને હું મારો પતિ માનું છું, જે યુવકને મારે જીવનનો સાથી બનાવવાનો છે, કોઈક જગ્યાએ તો છે, એનું અસ્તિત્વ મારા કાનની અંદરમાં આવીને રોજ ભણકારા કરે છે. મને રોજ આવીને કાનમાં કહે છે કે તરંગવતી રાહ જોજે, રાહ જોજે તરંગવતી, મારી પ્રિય સખી, મારી પ્રિય પત્ની રાહ જોજે. જાણે કે ગત ભવનો મારો જીવન સાથી મને વારંવાર કહે છે, પણ ક્યાંથી અવાજ આવે છે ખબર નથી. ચક્રવાકને નાની ઉંમરે જોતી ત્યારથી અવાજ આવતો હતો. લાંબી વાત નહીં કરું, પરંતુ મને એમ લાગે છે કે આની અંદરમાં ધર્મનો સાથ લીધા વિના, પરમાત્માના શાસનનો સાથ લીધા વિના, એક પુણ્યનો સાથ લીધા વિના, અને આપે જ મને નાની ઉંમરમાં મહિના સુધીની કથાઓ બતાવી હતી. ભગવાન આદિનાથની દીકરી સુંદરી, બ્રાહ્મણી અને સુંદરીમાં સુંદરીની આપે કથા બતાવી હતી. અને એ બધાની કથાની અંદરમાં આપે વારંવાર કહેતા હતા કે જીવનની અંદરમાં જ્યારે ઝંઝાવાત જાગે, જીવનમાં જ્યારે ગૂંચવણ આવે, જીવનમાં જ્યારે મુશ્કેલી આવે, જીવનમાં જ્યારે સમસ્યાનું સમાધાન ન મળે અને સમસ્યા જ્યારે પર્વત બનીને આડી ઊભી રહી ગઈ હોય, ત્યારે એ સમયે તમે હાથેથી અટકાવવા જશો, હટાવવા જશો તો નહીં થાય. અને એ વખતે આપે કીધું હતું કે તપ જપ જેવું બીજું કોઈ તાકાત નથી. તો બસ મને આશીર્વાદ આપો. આવતીકાલથી મારે 108 આમિલ શરૂ કરવા છે. આજે મેં સવારે સંકલ્પ કર્યો કે 108 આમિલ કરીશ અને આ ઝંઝાવતને હટાવી દઈશ, મારા પરિવારને મુશ્કેલીમાંથી દૂર કરી દઈશ અને તરંગવતી તરીકે હું મારા પિતાને છે ને ચિંતામાંથી મુક્ત કરવા માટે માંગુ છું. જ્યાં 108 આમિલની વાત કરી અને મારા પિતાજી ઊભા થઈ ગયા, તરંગવતી બેટા શું બોલે છે? 108 આમિલ તું સુકમલ કયાની અંદરમાં કરીશ? મારી મા ઊભી થઈ ગઈ, મારા 8 ભાઈઓ આંખ ફાડી જોતા રહી ગયા, ભાભીઓ જોતી રહી ગઈ. પરંતુ સ્વસ્થ, મસ્ત અને પ્રસન્ન અને પોતાના ગંભીર સ્વભાવથી બેઠેલા હતા ગુરુદેવ. મારા પિતાજી દલીલ કરવા માંડ્યા, બેટા તરંગવતી ન થાય 108 આમિલ, બેટા મળશે, તારી જિંદગીના યુદ્ધમાં અમે સાથે છીએ, બેટા ચિંતા નહીં કરતી. ત્યાં ગુરુદેવે કીધું કે માનવ ભાવ, ધીરજ ધરો. આ તરંગવતી જે કહે છે એ વાત સાચી છે. તમે આખો ઇતિહાસ જોઈ બતાવો, જ્યારે જ્યારે પણ યાદ કરો, નેમનાર ભગવાનના સમયની અંદરમાં દ્વારિકા નગરી જ્યારે ભરવાની હતી, આ કથા તમે ભૂલી ગયા?
ભગવાન નેમનાથના સમયની અંદરમાં દ્વારિકા નગરીને દ્વૈપાયન ઋષિ જ્યારે બારવાનો હતો ત્યારે આખી નગરીની સુરક્ષા માટે નેમનાથ ભગવાને ખુદે ઉપાય સૂચવ્યો. શ્રી કૃષ્ણને કીધું, શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે શ્રી કૃષ્ણ એક કામ કરો, તમારા નગરના 56 કરોડ યાદવના ઘર ઘરની અંદરમાં આંબીલનો તપ શરૂ કરાવો અને નમસ્કાર મહામંત્રનો જપ શરૂ કરાવો. આ તપ અને જપના પ્રભાવે દ્વૈપાયન ઋષિ તમારી દ્વારિકા નગરીને ઊની આંચ નહીં લગાડી શકે, એક આગની ચિંગારીને ચંપાવી શકે. અને ઇતિહાસ કહે છે કે 12 વર્ષ સુધી દ્વારિકા નગરી બળતી બચી છે માત્ર આંબીલના તપના કારણે. સુંદરીએ પણ પોતાના જીવનમાં જે સાહસ કરી બતાવ્યું, એના જીવનના પણ માર્ગની અંદરમાં આવા આડા અંતરાયો આવ્યા હતા. ભરતનો મોહ પર્વત બનીને આડો ઊભો હતો. ભરત ચક્રવર્તી એને પટરાની બનાવવા માટે માંગા હતા અને 60,000 વર્ષ સુંદરીએ આંબીલ કરી બતાવ્યા. તમારી દીકરીને ખાલી 108 આંબીલ કરવા દો, અટકાવો નહીં. એનું સત્વ છે, એની તાકાત છે, હિંમતવાળી છે, સિંહના સત્રી સૂચિત છે અને મારા સંસ્કારોનો આ પડઘો છે. એને કેમ બીજો રસ્તો અપનાવવાનો મન ન થયો? કેમ લડવાનું મન ન થયું? એને ધર્મનો સાથ અને ધર્મનો પાલો પકડવાનું કેમ મન થયું? આજે મને ગૌરવ છે કે મારી શિષ્યા એનો આજે સંસ્કાર એના પોકાર પાડે છે. કરવા દો, 108 આંબીલ કરવા દો, આવતીકાલે શરૂઆત કરવા દો અને મને વિશ્વાસ છે એનો 108 આંબીલ રંગ લાવશે, કંઈક પરિણામ લાવશે. બસ આ મારા ગુરુની વાત જ્યારે આવે ત્યારે કોણ પરિવાર ઉઠાવી શકે? મારા ગુરુનો એક ઓજ, એનો પ્રભાવ અને નિર્લેપતા, નિર્ભયતા, નિર્વિકારતા અને નિર્ભયતાથી ઉત્પન્ન થયેલું એમનું જે એક તેજ હતું ને, ભલભલા રાજાઓને પણ એમની વાત માનવી પડે એવો પ્રભાવ રહેલો હતો. પરિવાર તૈયાર થઈ ગયો. આખા પરિવારની અંદરમાં એક ચિંતાની મોજું ફેરાઈ ગયું. મેં કીધું પિતાજી ચિંતા નહીં કરો, આમાં ચિંતાની કોઈ વાત નથી. મારી જીવનનું આટલું મોટું યુદ્ધ હું લડું છું અને હું ચિંતાની અંદરમાં નથી. આપ ચિંતા કેમ? અને આપ ચિંતા કરશો તો દુઃખી હું થઈશ. હું આપની ચિંતા દૂર કરનારી દીકરી છું, ચિંતા વધારનારી દીકરી નથી. મારા આ વાતો સાંભળી અને મારા ગુરુદેવના ચહેરા ઉપરના જે ભાવો પલટાતા હતા એમને એક મારી ઉપર ગૌરવ થતું હતું, ગૌરવ મહેસૂસ થતું હતું. પિતાજી ઊભા થયા, આખો પરિવાર ઊભો થયો, ગુરુદેવ ઊભા થયા. હું મારા ગુરુદેવના પગમાં પડીને કીધું, ગુરુદેવ મને આશીર્વાદ આપો. મારા માથા ઉપર 2 હાથ મૂક્યા અને જતા જતા ગુરુદેવે કીધું કે બેટા તરંગવતી, જઉં છું. હવે તારા જીવનમાં છે ને, એકવાર યાદ રાખજે, દરેક વ્યક્તિના જીવનમાં 5 પ્રકારના સમયગાળા આવે છે. 5 પ્રકારનો સમયગાળો આવે છે. 5 સમયમાંથી 5 પર્વતોમાંથી જિંદગીની નદી વહે છે અને છેલ્લે મૃત્યુના સાગરમાં ભરી જાય છે અને કોઈ મૃત્યુમાંથી, મહામૃત્યુમાંથી પસાર થઈ અને મોક્ષમાં પહોંચી જાય છે. બેટા યાદ રાખજે, ઊભા ઊભા ગુરુદેવે જે 5 વસ્તુઓ કીધી ને, મેં એની જીવનમાં ગાંઠ મારી દીધી. બેટા, જીવનમાં સૌથી પહેલો સમયગાળો આવે છે શિક્ષાનો. શિક્ષાના સમયગાળાની અંદરમાં અભ્યાસ કરવાનો હોય, એક તાલીમ લેવાની હોય, એક ભણવાનું હોય, એક શીખવાનું હોય. ગુરુ જે શીખવાડે, ગુરુકુળમાં જે શીખવા માટે મળે, દુનિયામાંથી શીખવામાં. આ દુનિયા મોટી પાઠશાળા છે. એવું નથી કે ખાલી ગુરુકુળમાંથી, આ દુનિયામાંથી, આ ઘરમાંથી, આજુબાજુમાંથી, લોકોની જિંદગીમાંથી એક શીખવાનો સમય હોય, શિક્ષાનો કાળ હોય છે. શિક્ષાનો કાળ પૂરો થાય એટલે માનવીના જીવનમાં બીજો કાળ આવે છે, પરીક્ષાનો કાળ. જે પરીક્ષાના કાળની અંદરમાં જે શીખ્યા છે, જે ભણ્યા છે, એમાંથી ઉત્તીર્ણ થઈ બતાવવાનું છે. એવા પ્રસંગો આવશે, એવા જીવનની સામે સમસ્યાઓ મોં ફાડીને ઊભું રહી છે. જેમ અત્યારે તારી સામે સમસ્યા મોં ફાડીને ઊભી છે. હજારો, લાખો, કરોડો, અસંખ્ય માનવોમાંથી તારા જીવન સાથીને શોધવાનો છે અને આટલી બધી સારી ઓફર તું ઠુકરાવી દે છે અને ગત ભવના એક પ્રેમની ખાતર તું તારું બધું જ બલિદાન આપી અને તને ખબર નથી કે યુવક કેવા સંયોગમાં મળશે, કઈ હાલત વાળો હશે, કઈ પરિસ્થિતિ વાળો હશે, કયા કુળનો હશે, કયા દેશનો હશે, કયા રાજ્યનો હશે, કયો શ્રેષ્ઠીપુત્ર હશે, શું હશે, કોઈ નથી. માત્ર મોટો સવાલ છે. અને તું આ છે ને પરીક્ષાને કાલને અત્યારે પસાર કરી રહી છે. પછી ત્રીજા નંબરનો સમયગાળો આવે છે પ્રતીક્ષાનો કાળ. બેટા, તારા જીવનમાં શિક્ષાનો કાળ પૂરો થઈ ગયો. હવે પરીક્ષાનો કાળ તારો જીવનમાં શરૂ થઈ ગયો અને સાથે સાથે તારા જીવનમાં અત્યારે પ્રતીક્ષાનો કાળ છે. હવે તારે 7 વર્ષ પ્રતીક્ષા કરવાની છે. કદાચ ભગવાનની કૃપા થાય અને રિઝલ્ટ મળી જાય, મહિનામાં પણ આવી જાય. આનું પરિણામ, પરીક્ષાનો કાળ એટલે શિક્ષા દરમિયાન જે શીખ્યા છીએ અને પરીક્ષા જેવી આપણે આપી છે, હવે એનું પરિણામ શું આવશે, એ પરિણામ મારું શું, અને એમાંથી આપણે કયા વર્ગમાં ઉત્તીર્ણ થઈએ છીએ. પ્રથમ વર્ગમાં, દ્વિતીય વર્ગમાં, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, કયા વર્ગમાં આપણે ઉત્તીર્ણ થઈએ છીએ એ આપણે જોવાનું છે. બેટા, આ તારો અત્યારે પ્રતીક્ષાનો કાળ ચાલે છે. તારે હવે પરિણામ માટે ધીરજની બહુ રાહ જોવી પડશે. 108 આંબીલ કરીશ, નમસ્કાર મહામંત્રનો જાપ કરી, આદિનાથ ભગવાનની પૂજા કરીશ અને તું તારો સમયગાળો પસાર કરીશ અને બીજા પણ ઉપાયો અને પ્રયત્નો કરતા રહેજે. અને બેટા, એક વાત યાદ રાખજો, ભગવાનના ભરોસે બેસવાનું છે, ભગવાન ઉપર ભરોસો રાખવાનો છે, પણ ભગવાનના ભરોસે બેસી નથી રહેવાનું. એક વાત યાદ રાખજે બેટા,
હું તને ખાસ કહું છું કે ભગવાનનો ભરોસો જરૂરી છે, પરંતુ પરમાત્મા ખુદ કહે છે કે મારો ભરોસો રાખજો, પરંતુ મારા ભરોસે બેસી નહીં રહેતા, કોશિશ તો આપણે કરવાની છે. ઈશ્વર હોળી આપે છે, હલેસા આપણે મારવા પડે. એમ પરમાત્માનો ભરોસો રાખવાનો છે, પણ ઈશ્વરના ભરોસે બેસી નહીં રહેતી. બેટી, તું તારી કોશિશ કરજે. તને મનમાં જે પણ વિચાર આવે જણાવતી રહેજે. મૂંઝાય તો આવજે બેટા મારી પાસે. મારા દરવાજા તારા માટે કાયમ માટે ખુલ્લા છે. એટલે શિક્ષાનો કાળ આવે છે બેટા જીવનમાં. 5 સમયગાળામાંથી પસાર થવું પડે છે. શિક્ષાનો કાળ, બીજા નંબરમાં પરીક્ષાનો કાળ, ત્રીજા નંબરમાં પ્રતીક્ષાનો કાળ. પરીક્ષાની ઘડીઓ પતી એના બીજા સમયથી પ્રતીક્ષાનો સમયગાળો પસાર થાય. યાદ કર ચંદનબાલાને. ચંદનબાલાએ 3 દિવસ ભગવાન મહાવીરની રાહ જોઈએ છે. આવો આવો દેવ મારા સુના સુના દ્વાર, મારા આંગણિયા સુના. રોતી રોતી ચંદનબાલા વિનવે છે મહારાજ, આવો આવો મારે દ્વાર. ચંદનબાલા વિનંતી કરતી હતી. પહેલા દિવસે ભગવાન ન આવ્યા, બીજા દિવસે ના આવ્યા, પણ ચંદનબાલાને વિશ્વાસ હતો કે મારા મહાવીર મારા આંગણે આવશે, મારા હાથની ભિક્ષા સ્વીકારશે અને મને દીક્ષા પણ આપશે. મારી ભિક્ષા પણ લેશે, મને દીક્ષા પણ આપશે. અને ચંદનબાલાનો ત્રીજા દિવસે અઠમના પારણાના ચોથા દિવસે એને પ્રતીક્ષાનો કાળ પૂરો થયો. મહાવીર એના આંગણે પધાર્યા. 7 અભિગ્ન ભગવાન મહાવીરના પરિપૂર્ણ થયા. 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ અને તારા અને જૈન શાસનની એક અદ્ભુત સાધ્વીજીને ભેટ મળી, ચંદનબાલાશ્રીજીની ભેટ મળી. બેટા, તારો પણ કદાચ પ્રતીક્ષાનો કાળ પૂરો થવાનો છે, પણ ચોથા નંબરનો સમયનો ગાળો આવશે, સમીક્ષા કાળ આવશે. પરીક્ષા આપ્યા પછી પ્રતીક્ષા કરી અને પ્રતીક્ષામાં જે પરિણામ મળ્યું, જે આપણને વસ્તુ મળી, એની ઉપર સમીક્ષા કરવાની. આ મારા માટે ઉચિત છે, આ મારા માટે લાભકારી છે, આ મારા આત્મા માટે કલ્યાણકારી છે, આ મારું જીવનનું ભવિષ્ય તો નહીં બગાડે, મારો પ્રભાવ તો નહીં બગાડે, મારા આવતા ભવો તો નહીં બગાડે. આ સમીક્ષા જીવનમાં કરવી જરૂરી છે. બધી વસ્તુ જીવનમાં મળી ગઈ, પ્રતીક્ષા કરી અને વસ્તુ મળી ગઈ, પરિણામ મળી ગયું, મનગમતું પરિણામ મળ્યા પછી પણ સમીક્ષા બેટા જીવનમાં કરજે. અને 5મા નંબરનો કાળ આવે છે દીક્ષા કાળ. દીક્ષા કાળ એટલે સિદ્ધિનો કાળ. અને એ સિદ્ધિના કાળની અંદરમાં આપણું મનગમતી વસ્તુ આપણે જીવનમાં મળી જાય છે. આપણે એની સાથે જિંદગી ગુજારી શકીએ છીએ. બેટા, મને વિશ્વાસ છે શિક્ષા કાળ તે સારામાં સારો પરિપૂર્ણ કર્યો છે. તે પરીક્ષાની ઘડીઓને અદ્ભુત રીતે પાસ કરી છે. તે બીજા આડાવડા રસ્તા ન વિચાર્યા. તે 108 આમિલ કરવાનો સંકલ્પ કર્યો. નમસ્કાર મહામંત્રનો જપ કરવાની શરૂઆત કરી. અને તું અત્યારે બ્રહ્મચારીની તો છે જ. નમસ્કારનો જપ, આમિલનો તપ અને બ્રહ્મચર્યનો ખપ, આ 3 વસ્તુ દ્વારા તારા જીવનમાં ઇષ્ટ સિદ્ધિ આવશે, મને પાક્કો વિશ્વાસ છે. અને પછી જે વસ્તુ મળે એની બરોબર સમીક્ષા કરજે. તારા પિતાજી સમીક્ષા કરજે અને પછી દીક્ષાનો કાળ આવશે. બેટા, મારા આશીર્વાદ છે. તારા જીવનના મંગલ દરવાજા ખોલો. હવે તારા જીવનની શતરંજની રમતની અંદરમાં અદૃશ્ય ભાગ્ય વિધાતાને તું હરાવ અને તારા જિંદગીના મનવાંચી શિખર ઉપર પહોંચી જા. પરંતુ એમાં સંસ્કારોને નહીં ભૂલતી, માતા પિતાના વિનય વિવેકને નહીં ભૂલતી, અને મેં તને જે કલ્યાણનો રસ્તો બતાવ્યો છે એને ક્યારે પણ નહીં ભૂલતી. મારા આશીર્વાદ સદૈવ તારી સાથે રહેલા છે. બસ આટલું બોલી અને મારા ગુરુદેવ મૌન થઈ ગયા. આખો પરિવાર ઝૂકી ગયો. ગુરુદેવ તો વિદાય લીધી. પરિવારે પણ બધા વિખરાયા. અને હવેથી મારી જિંદગીની આવતીકાલથી એક નવી દુનિયાની શરૂઆત થવાની છે. આ તરંગવતીની આવતીકાલની નવી દુનિયા શું શરૂ થવાની છે એ તો સોમા શેઠાણીને ખબર પડી જવાની છે. પરંતુ મહાનુભાવો, આ પ્રવચન શ્રવણ કરનારા દરેક શ્રોતાઓને મારે કહેવાનું છે કે હવે પ્લીઝ, હવે તમારો પણ પ્રતીક્ષાનો કાળ શરૂ થયો. જેમ તરંગવતીનો પ્રતીક્ષાનો કાળ છે, એમ તમારો અને મારો પણ પ્રતીક્ષાનો કાળ છે. મને પણ બહુ ઈચ્છા થાય કે કલાકના કલાકો હું તમને આ કથા કહેતો જાઉં, પરંતુ આજે મેં સમયગાળો વધારે લીધો છે. તમને થતું હશે કે આજે આટલો બધો સમય કેમ લીધો ગુરુદેવે? એટલા માટે લીધો કે હવે પ્રદૂષણ પર્વ આવવાના છે. આજે રવિવાર એટલે તરંગવતીની કથાનો આપણો જે શેડ્યુલ પ્રમાણેનો દિવસ પૂરો થઈ ગયો. આવતીકાલે સોમવાર, મંગળવાર અને બુધવાર 3 દિવસ પ્રવચન ચાલશે અર્હન નીતિના. પછી ગુરુવાર અને શુક્રવાર પ્રવચન ચાલશે. આવી રહી છે પ્રદૂષણ પર્વની સવારી. કરી લો તમે તમામ તૈયારી. આ વિષય ઉપર 2 દિવસના પ્રવચનો ચાલવાના. કોરોના વાયરસના સમયની અંદરમાં પ્રદૂષણ પર્વની આરાધના માટેની બહુ મૂંઝવણ છે, બહુ ગૂંચવણ છે. અને એ બધાનું સમાધાન, નવું સોલ્યુશન, અને ઘર બેઠા પણ તમે અદ્ભુત રીતે પ્રદૂષણ પર્વની આરાધના કરી શકશો એની કેટલીક વાતો કરવી છે. એક નવો કોરોના વાયરસના કારણે જે થોડી હતાશા છવાઈ ગઈ છે, એક નિરાશા ફેલાઈ ગઈ છે. નિરાશા નહીં જવાય, પૂજા નહીં કરાય, કલ્પસૂત્રનું શ્રવણ નહીં થાય. આવા મહાન દિવસોની અંદરમાં ગુરુ ભગવંતોના આશીર્વાદ નહીં મળે, વાસક્ષેપ નહીં મળે, ગુરુ વંદન નહીં થાય, ઔષધ નહીં થાય, સામાયિક નહીં થાય,
કોઈ ચિંતા નહીં કરો. તરંગવતીના જીવનમાંથી શીખો. જ્યારે એની જિંદગીના યુદ્ધની અંદરમાં એ એકલી સાહસિક બનીને લડે છે, શું આપણે કોરોનાની સામે નહીં લડી શકીએ? આપણો પણ એક છે ને અત્યારે પરીક્ષાનો અને પ્રતીક્ષાનો સમય છે. આપણે પરીક્ષા અને પ્રતીક્ષાને કરી બતાવીશું. તો મહાનુભાવો, પ્રવચનના શ્રોતાઓને મારે કહેવું છે કે હવે લગભગ 18 દિવસ પછી એટલે કે પ્રદૂષણ પર્વ પરિપૂર્ણ થશે અને ભાદરવા સુદ ચોથના પાંચમના આપણે પારણા કરીશું અને પાંચમના પ્રવચન મંગલિક રહેશે અને છઠનાથી વળી પાછું રાબેતા મુજબ આપણા પ્રવચનોમાં આપણે ગોઠવાઈ જઈશું. અરહન નીતિ ગ્રંથ ઉપરના પ્રવચનો અને એક નારી કભિનહારી એ ટાઇટલની છે. તરંગવતી સાધ્વીજી ભગવાનના અદ્ભુત દાસ્તાનના પ્રવચનો એ શરૂઆત થઈ જશે. હું તમને જાણવાની ઉત્સુકતા તમને જેમ છે ને એમ ઉત્સુકતા તમારા વધારે મને છે કે હું પણ લોકોને બતાવું એની જીવનની અદ્ભુત દાસ્તાન. વૈરાગી એની કથા સંભળાવતા આપણા રૂવાડા પણ ખરા થઈ જાય. હું પણ બોલતા ભાવ વિભોર બનું છું. શું એના જીવનની તાકાત છે, શું સત્વ છે, શું સાહસ છે, 108 હામિલ કરવાનો શું ભીષ્મ સંકલ્પ છે. હવેનું જે પ્રવચન તરંગવતી સાધ્વી ભગવાનનું આવશે, હું તમને આંબિલનો આખો ઇતિહાસ બતાવીશ, આંબિલના તપનો મહિમા બતાવીશ અને જૈન શાસનમાં કેટલા અદ્ભુત લોકો બની ગયા કે જે લોકોએ જૈન શાસનમાં એક આંબિલ દ્વારા કેવા અદ્ભુત પરાક્રમો કરી બતાવ્યા. આ પરાક્રમોની અદ્ભુત દાસ્તાન છે. આ બધા માટે તમારે પ્રતીક્ષાનો સમયગાળો છે. તરંગવતી પણ અત્યારે પ્રતીક્ષા કરે છે એના જીવન સાથીને શોધવાની. તો આપણે પણ પ્રતીક્ષા કરવાની છે તરંગવતી સાધ્વીજી ભગવાનના જીવનની કથાને સાંભળવા માટેની. હવે આપણે આ કથાને અહીંયા અટકાવીએ છીએ. તરંગવતીના 108 આબિલની શરૂઆત થઈ ગઈ. આવતીકાલથી એના 108 આબિલ શરૂ થઈ જવાના. નૌકાનો જપ કરવાની, પરમાત્માની મન મૂકીને ભક્તિ કરવાની, સાહસિકાની સાથે જીવનની ફિલસૂફોની વાતો કરવાની અને પોતાનો કલાનો અભ્યાસ કરવાની અને આવતીકાલે શું આવશે એ ભગવાન ઉપર છોડી અને નિશ્ચિંત બનીને જિંદગી જીવવાની છે. તો આપણે પણ આ કોરોના વાયરસના સમયની અંદરમાં આવતીકાલે શું થશે એનો વિચાર કર્યા વગર મારે આજની જિંદગી લેવી છે. આજનો લાવો લીજીએ રે, કાલે કોને દીધી છે, એ ભાવ સાથે, એ સ્પિરિટ સાથે આપણે પ્રદૂષણ પર્વની આરાધના કરવી છે. તો આવતીકાલથી સોમવાર, મંગળવાર અને બુધવાર 3 દિવસ તરંગવતી સાધ્વીના પ્રવચન નહીં ચાલે, પરંતુ અરહન નીતિ ગ્રંથના પ્રવચનો ચાલશે. પછી ગુરુવાર અને શુક્રવાર પ્રવચન આવશે પ્રદૂષણ પર્વના અને 15 ઓગસ્ટ શનિવારથી આપણે પ્રદૂષણ મહાપર્વના અદ્ભુત પ્રવચનો આવશે. તમને એમ લાગશે કે આપણે ઉપાસ્યમાં બેઠા છીએ અને રાબેતા મુજબના જે રીતે ઉપાસ્યમાં વ્યાખ્યાન સાંભળી એ જ રીતે અષ્ટાનિકાયોના પ્રવચનો, કલ્પસૂત્રના ગ્રંથના પ્રવચનો અને 12 સૂત્રનું વાંચન અને ભગવાન મહાવીરનું જન્મ વાંચન જે સાંભળવાનો બહુ મહિમા છે, આ બધું જ તમને સંભળાવીશ. પૂરો સંતોષ થાય રીતે સંભળાવીશ. આ તમને ગેરંટી સાથે કહું છું. તો પરમાત્માની કૃપાથી બધી જ આરાધના સારી પરિપૂર્ણ થશે. એ જ મંગલ ભાવ સાથે બસ પ્રતીક્ષાનો સમયગાળો પસાર કરજો. આટલા દિવસ આ તરંગવતીની સાધ્વીજી ભગવાનની કથાને વાપરજો અને વળી પાછા 18 દિવસ પછી આપણે આજ ભગવાન મહાવીરની સુધર્મ સ્વામીની પાઠપીર ઉપરથી આપણે વળી પાછા મળીશું. અને આજે પ્રવચન વધારે એટલા માટે કર્યું કે આજે છેલ્લો દિવસ છે એટલે થોડુંક વધારે આપી દઉં એવો મારા મનનો ભાવ હતો. તો એ જ મંગલ કામના, મંગલ ભાવના જીનાગને બી કંઈ પણ બોલાયો હતો મિચ્છામી.